બેટા હવે બ્યુગલો વાગી ચૂકી છે, રણ મેદાનની અંદર શંખનાદ થઈ ચૂક્યો છે, છેલ્લી ઘડી છે લડાઈની, લડવાનું છે તમારે અને સાથે સાથે અમારે. અમે તમને આપીશું માર્ગદર્શન, મતલબ હું તમને આપીશ માર્ગદર્શન અને તમે તમારા હથિયારો સાથે થશો રેડી. હથિયારની ધાર એકદમ તીક્ષ્ણ કરી દેશો જેથી એક્ઝામની અંદર તમારો વાર એ 100 માંથી 100 માર્ક સુધી પહોંચી શકે. આજના વિડીયોની અંદર હું તમને સરસ મજાનું 3 દિવસનું ટાઈમ ટેબલ આપવાનું છું. આમ તો 4 દિવસનું બોર્ડના પેપરના દિવસનું, પણ એ ટાઈમ ટેબલ પ્રમાણે તમે તમારું ટાઈમ ટેબલ બનાવી લેજો. દુનિયા ઉપરથી નીચે પડશે અથવા નીચેથી કદાચ ઉપર જતી રહેશે, પણ આપણે આપણું ટાઈમ ટેબલ નહીં બદલીએ. એની પાછળનું રીઝન છે કે તમે મારા ટાઈમ ટેબલ પ્રમાણે જો સેટ થઈ ગયા તો તમારે કોઈ તકલીફ પડશે નહીં. ફિઝિક્સ આવડતું નથી, પાસ કરાવવા સુધી પહોંચાડવાની જવાબદારી મારી. ફિઝિક્સ આવડે છે, માર્ક ઇમ્પ્રૂવ કરાવવાની જવાબદારી મારી. થોડું ઘણું કાચું છે, એ કાચું છે એને રેડી કરાવડાવવાની જવાબદારી મારી. તો આજના આ વિડીયોની અંદર હું તમને આખું ટાઈમ ટેબલ આપવાનું છું. તો ખાસ આ ટાઈમ ટેબલ જોઈ લેજો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. યુટ્યુબ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે હું લેક્ચર એક સાથે લેવાનો છું અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાયેલા રહેજો. અને આપણી નવી ચેનલ પ્રિયસર જ્ઞાનપીઠને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ઇંગ્લિશ અને કોમ્પ્યુટરના લાઈવ સેશન ત્યાં જ થવાના છે. કોમ્પ્યુટરમાં તમને 1000 થી વધારે એમસીક્યુ આપણા ટીચર બંને મીડિયમના વિદ્યાર્થીઓને કરાવવાના છે એટલે તમને મોજ પડી જવાની છે. તો આપણી નવી ચેનલની લિંક પણ પ્રિયસર જ્ઞાનપીઠની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તમામ કોલેજના વિડીયો પણ એ જ ચેનલમાં આવતા રહે છે અને વોટ્સઅપ ગ્રુપમાં એક જ વાર જોડાજો, બીજી વાર જોડાવાની જરૂર નથી. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે જે આપણું છેલ્લું ટાઈમ ટેબલ છે અને પછી આપણી સીધી મુલાકાત ગુજકેટમાં થવાની છે. તો 24 તારીખે, 24 તારીખ એટલે સોમવાર, હે ને, મંડે, ટ્યુઝડે, વેનસડે અને થર્સડે. તો સોમવાર 24 તારીખે સવારે 7:30 વાગે આપણો પાર્ટ 1 નો લેક્ચર હશે. આપણે આખો પાર્ટ 1 કરવાના છે, જેની અંદરથી મોસ્ટ આઈએમપી અને આઈએમપી બધા ટોપિક કરીશું. જે કામ વગરના હોય, પૂછવાની શક્યતા ઓછી હોય એટલે આપણે સ્કીપ કરીશું. એના પછી 25/2/2025 સવારે 7:30 વાગે પાર્ટ 2. પાર્ટ 2 ની અંદર પણ રે ઓપ્ટિક્સ ની અંદર આપણે બધું જ નથી કરવાના. હું તમને પહેલા જ કહી દઉં, વેવ ઓપ્ટિક્સમાં પણ આપણે બધું જ નથી કરવાના. એ 2 ચેપ્ટર સિવાયના ચેપ્ટરની અંદર આપણે બધી જ વસ્તુઓ કરીશું. રે ઓપ્ટિક્સ, વેવ ઓપ્ટિક્સ આખું નહીં કાઢીએ, એટલો સમય હવે નથી અને તમારે પણ તૈયારી કરવાની છે. મોસ્ટ પ્રોબેબલી એમાંથી આઈએમપી જેટલું હશે હું બધું તમને કરાવી દઈશ. એના પછી 26/2/2025 સવારે 7:30 વાગે બોથ પાર્ટ એમસીક્યુ, બંને પાર્ટના ઇંગ્લિશ ગુજરાતી મીડિયમના એમસીક્યુ આપણે કરીશું. જૂના 4 વર્ષના પેપર, બોર્ડનું સેમ્પલ પેપર, એમ 5 પેપરના એમસીક્યુ એટલે 250 જેવા એમસીક્યુ આપણે કરવાના છે. મિક્સ એમસીક્યુ હશે, પણ હું એને ચેપ્ટર વાઇઝ સેટ કરીને આવીશ. ચેપ્ટર વાઇઝ સેટ કરવાનું રીઝન શું છે કે ભાઈ પહેલા ચેપ્ટરના તમને 5-7 એમસીક્યુ જે બી પૂછાય, દરેકમાં 4 કે 3 એમસીક્યુ હશે એટલે 5 પેપર આપણે કરીએ તો 15 એમસીક્યુ ચેપ્ટર 1 ના થયા. તો તમને આઈડિયા આવશે કે બોર્ડ કેવા પ્રકારના એમસીક્યુ પૂછે છે, બોર્ડની મેન્ટાલિટી શું છે. તો આ વર્ષે પણ એના જેવા જ એમસીક્યુ આવવાની ગણતરી રહેશે. કેમ કે બોર્ડ ઓલવેઝ પેપર જ્યારે નીકળે છે તો જૂના વર્ષનું એનાલિસિસ કરીને જ પેપર નીકળતું હોય છે. તો આપણે અહીંયા એમસીક્યુ કરીશું. એ પણ લેક્ચર સવારે 7:30 વાગે ચાલુ થઈ જશે. આ બધા જ લેક્ચરનું રેકોર્ડિંગ પણ અવેલેબલ રહેશે. એની પીડીએફ પણ તમને મળશે. તમે કદાચ પછી રેકોર્ડિંગ જોવા ઈચ્છતા હોય તો તમે રેકોર્ડિંગ પણ જોઈ શકો. પણ લાઈવમાં આવવાથી બેનિફિટ તમને શું થશે? ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ હું એમસીક્યુની પીડીએફ જોઈને ગોખી નાખીશ. કોઈ ફાયદો નહીં થાય. આ બધી વસ્તુ ગોખવાથી ફાયદો નહીં થાય. લાઈવમાં આવશો તો જ ફાયદો થશે. એટલા માટે સવારે 7:30 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે. તમને કદાચ બધું આવડતું હોય તો પેન અને પેપર લઈને બેસજો. પેન પેપર લઈને બેસતો તો તમને ફાયદો શું થશે? તમે જોડે જોડે ગણતા જજો. એ બાને તમારું મારી જોડે જોડે રિવિઝન થઈ જશે. અને હું આ બધા લેક્ચર મોસ્ટ પ્રોબેબલી 1 થી 1.5 વાગ્યા પહેલા પૂરા કરી દઈશ. થોડીક સ્પીડમાં આપણે જઈશું. પાર્ટ 1 માં કદાચ થોડો ટાઈમ લાગી શકે, પાર્ટ 2 માં વધારે ટાઈમ નહીં લાગે. પાર્ટ 1 માં બી 5મું અને 8મું ચેપ્ટર 1 કલાકમાં ઉડી જશે. એટલે વધ્યા 6 ચેપ્ટર. 6 ચેપ્ટરના હું 5 કલાક માનીને ચાલુ તો 6 કલાકમાં લેક્ચર તમારો ફિનિશ થઈ જાય. પછી જે ટાઈમ વધે છે આફ્ટરનૂન અને રાતનો, એમાં 2 વખત તમારે રિવિઝન કરવાનું છે. તમે રિવિઝન પણ કરશો ને એટલે મેં તમારો રિવિઝનનો ટાઈમ બાકી રાખ્યો છે. બપોરે કોઈ લેક્ચર નથી રાખ્યા, રાતે પણ મેં કોઈ લેક્ચર નથી રાખ્યા. કેમ કે તમે આખો દિવસ વન શોટ જો કરશો તો વાંચશો ક્યારે? વાંચવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે સવારે મારી જોડે ભણો અને પછી 12-1 વાગ્યા પછી આખો દિવસ તમારી તૈયારી, આખો દિવસ રાત્રે 11 વાગ્યા સુધી. બીજા દિવસે પાછા ઉઠી જાઓ, મારી જોડે ભણો, આખો દિવસ તમારી તૈયારી. ત્રીજા દિવસે પાછા ઉઠી જાઓ, મારી જોડે ભણો, આખો દિવસ તમારી તૈયારી. હવે 27 તારીખે ગુરુવારે સવારે 7 વાગે આપણે 7 રાખ્યું છે, પણ આ દિવસે જે એમસીક્યુ નો લેક્ચર હશે ત્યારે ફરીથી વિદ્યાર્થીઓને પૂછી લઈશું, પ્લસ માઇનસ ટાઈમ કરી શકીશું. આ દિવસે ઇક્વેશનનું આખું લિસ્ટ હું તમને આપીશ, દરેક ચેપ્ટરના ઇક્વેશન. આ તમને બેનિફિટ ક્યાં કરશે? 2 માર્કના પ્રશ્નો જે ડાયરેક્ટ પૂછાતા હોય છે ઇક્વેશન બેઝ, 3 માર્કના પ્રશ્નો ડાયરેક્ટ ઇક્વેશન બેઝ આવે એમાં તમને બેનિફિટ કરશે. એમસીક્યુ જે ડાયરેક્ટ ઇક્વેશન બેઝ આવે છે એમાં તમને મજા કરાવશે. અને સાથે સાથે તમારા જેટલા પણ 1-1 માર્કમાં, 2-2 માર્કમાં, 3-3 માર્કમાં ડેરિવેશનો છે
એ ડેરિવેશનની અંદર ફાઇનલ ઇક્વેશન તમારું કામ કરાવશે. કદાચ વચ્ચે ક્યાંક ભૂલી ગયા છો તો ડેરિવેશનમાં છેલ્લો ડેરિવેશનનું સ્ટેપ તો લખીને આવશો, તો આપણો છેલ્લો લેક્ચર હશે. તો તરત સરસ મજાનું 4 લેક્ચરનું આખું પ્લાનર બનાવેલું છે. આપણી ચેનલ ઉપર 1.5 લાખ ફોલોઅર્સ આપણે પૂરા કરવાના છે, 3-1000 જેવા જેવા બાકી છે. તો આ 4 સેશન સાથે આપણા 1.5 લાખ ફોલોઅર પૂરા થાય એવી પ્રિયસર આ વિદ્યાપીઠ આખી ટીમની ઈચ્છા છે. તો તમારા માટે જો અમે આટલી મહેનત કરી રહ્યા હોય તો તમે પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા સ્કૂલના, ટ્યુશન્સના જેટલા પણ મિત્રોના વોટ્સઅપ ગ્રુપ છે બધી જગ્યાએ આ વિડીયોની લિંક શેર કરી દેજો, આપણી ચેનલની લિંક શેર કરી દેજો. જેટલી પણ લિંક આવે છે આ લાઈવ સેશનની પહેલેથી આપણે બનાવી દઈશું એ બી શેર કરજો. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું, આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં તમે તમારા મિત્રોને પણ ડાયરેક્ટ એડ કરી શકો છો. તો તમારા મોબાઈલમાં જેટલા પણ ફ્રેન્ડ્સના નંબર છે એને ડાયરેક્ટ તમે વોટ્સઅપમાં એડ કરી દો. ઘણા બધા વિદ્યાર્થીઓ લેટ જોડાયા છે આપણી ચેનલ પર, એમના મેસેજ આવતા હોય છે કે હું બહુ લેટ જોડાયો છું, મારું આટલું બધું મિસ થઈ ગયું છે, પહેલા મને ખબર પડી હોત તો આટલું કામ તમારે કરવાનું છે. તો મેક્સિમમ ફ્રેન્ડ સુધી વિડીયો શેર કરી દો, સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો. 1.5 લાખ ફોલોઅર્સ તમારે પૂરા કરવાના છે. આ દિવસ સુધી સપોર્ટ કરતા રહેજો. જોરદાર લેક્ચર્સ થવાના છે, શાંતિથી બધું સમજીશું, ટાઈમ લિમિટ પ્રમાણે સમજીશું, કશું જ બાકી રહેશે નહીં. તો મળીએ છીએ સીધા લાઈવ સેશનની અંદર. મેક્સિમમ ફ્રેન્ડ્સની સાથે આવજો. બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે લાઈવ સેશન હશે, કોઈ તકલીફ તમને પડશે નહીં. બાય બાય, ટેક કેર.